મારું નામ ભોજાણી કૃષ્ણા છે. હું વિશ્વગુરુ વિદ્યાપીઠમાં અભ્યાસ કરું છું. આજે હું તમને ફિનોલ્ફથેલિન વડે એસિડ અને બેઝ અલગ કરતા શીખવાડીશ. ફિનોલ્ફથેલિન ને એસિડમાં નાખતા તે રંગવિહીન રહે છે અને બેઝમાં નાખતા તે ગુલાબી રંગનું બને છે. આ ફિનોલ્ફથેલિન છે. રંગ નથી બદલાયો એટલે આ એસિડ છે. રંગ બદલાયો એટલે બેઝ છે. રંગ નથી બદલાયો એટલે એસિડ છે. રંગ બદલાયો એટલે બેઝ છે. રંગ નથી બદલાતો એટલે એસિડ છે. રંગ બદલાઈ ગયો એટલે બેઝ છે. આવી રીતે આપણે એસિડ અને બેઝને અલગ તારવી શકીએ છીએ. મારું નામ સોલંકી ઉદર છે. હું વિશ્વગુરુ વિદ્યાપીઠમાં અભ્યાસ કરું. આજે હું તમને મિથાઇલ દ્વારા એસિડ બેઝને અલગ કરતા શીખવ્યું. મિથાઇલ ઓરેન્જને એસિડમાં નાખતા તે લાલ બને છે અને બેઝમાં નાખતા તે પીળું થાય છે. આ મિથાઇલ ઓરેન્જ છે. આ લાલ થયું તે છે આ એસિડ છે. પીળું થયું તેથી આ બેઝ છે. લાલ થયું તેથી આ એસિડ છે. પીળું થયું તેથી આ બેઝ છે. લાલ થયું તેથી આ એસિડ છે. આ રીતે આપણે એસિડ અને બેઝને અલગ કરીએ.